નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ખેડૂતોનો વેશ ધારણ કરીને જુગારીઓને પકડવાની આમોદ પોલીસની આ અનોખી અને સફળ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। સામાન્ય રીતે પોલીસ દરોડા પાડે ત્યારે આરોપીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ અહીં પોલીસે અપનાવેલી યુક્તિને કારણે 12 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ ઘટના દર્શાવે છે કે ગુનેગારોને પકડવા માટે પોલીસ કેટલી હદે સર્જનાત્મક બની શકે છે। કાદવ કિચડમાં પણ પીછો કરીને જુગારીઓને પકડવા એ પોલીસ કર્મીઓની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા દર્શાવે છે। કુલ 2,49,40નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે જુગાર જેવી સામાજિક બંદીને ડામવા માટે સક્રિય પ્રયાસ કર્યા છે। આ કાર્યવાહી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે કે પોલીસ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓના સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આમોદ પોલીસને એક બાતમી મળેલી હતી કે આસોદ ગામની જે સીમ છે તે માઇનોર કેનાલ છે, ત્યાં ઇબ્રાહિમ શબ્બીર ચાંસનું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે, જેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ જાય તેમ હતું। એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતો, જેથી આરોપીની ખબર ન પડે। જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેશ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા જુગાર રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા 11 ઈસમો એમ કુલ 12 ઈસમો જુગાર રમતા હતા। તેમને સ્થળ ઉપરથી પકડી પાડેલ હતા અને તેમની પાસેથી લગભગ 2,49,040 રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આમોદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમોદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।